મિત્રો હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જેવા કે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો એક્સેસ મળશે અને આ નિયમ 1 એપ્રિલ 2026 થી લાગુ થશે। હવે તમને એમ થશે કે સરકાર દરેક નાગરિક પર નજર રાખશે, તો તેનો જવાબ છે હા, પણ અમુક શરતો સાથે। ઇન્કમટેક્સ એક્ટ 2025 માં સેક્શન 247 હેઠળ એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે અને આ નિયમ અનુસાર ઇન્કમટેક્સ વિભાગને ડેટા એક્સેસ કરવાની શક્તિ મળશે, પરંતુ માત્ર અમુક કાયદાકીય પ્રક્રિયા અને નિર્ધારિત શરતોને આધીન। શું છે આ શરતો? તો વિભાગ પાસે ચોક્કસ પુરાવા હોવા જરૂરી, બ્લેક મની હોવાની આશંકા અને કર છુપાવી ટેક્સ ચોરીની માહિતી। સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય નાગરિકોના રોજબરોજના ડેટા પર નજર રાખવામાં નહીં આવે, માત્ર શંકાના દાયરામાં આવતા લોકો પર જ આ કાર્યવાહી લાગુ પડશે। તો મિત્રો, ડરવાની જરૂર નથી, કારણ કે આ નિયમ તમામ સામાન્ય નાગરિકો માટે નથી। આ નિયમ ફક્ત ને ફક્ત કર છુપાવતા અને બ્લેક મની ધરાવતા લોકો માટે જ લાવવામાં આવ્યો છે। અને આ નિયમ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવા વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે। સોનલ પરમાર, ટ્રેન્ડિંગ ગુજરાત, આણંદ।